સાબરકાંઠા જિલ્લાની અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે ઘેરાયેલું આ બાલ સમુદ્ર, જે જગ્યા વર્ષોથી કુવામાંથી પાણી વહ્યા કરે છે અને અનેક ચમત્કારો પણ આ પાણી કરે છે। આ ઉપરાંત મહિલાઓની સમસ્યાનું પણ નિરાકરણ આ પાણી કરે છે। ચાલો જાણીએ આ પાણી વિશે। બાલ સમુદ્ર નામની જગ્યાએ પહોંચવા માટે 3 જેટલા ડુંગરો પસાર કરવા પડે છે। એક તળાવ આવે છે અને તળાવની કિનારે કિનારે જઈને ગીચ જંગલો વચ્ચે આ ચમત્કારિક જગ્યા આવેલી છે। રાજેન્દ્રનગર ગામથી 3 કિલોમીટરથી વધુ અંતર ચાલતા જવું પડે છે અને પછી દર્શન થાય છે બાલ સમુદ્રના। બાલ સમુદ્ર એક બાળકના નામ પરથી પડ્યું છે અને આ બાળ સમુદ્ર અન્ય બાળકોની તરસ छिपाવીને નવજીવન આપી રહ્યું છે। એક દંતકથા પ્રમાણે એક માતા પોતાના બાળકને જંગલમાં લઈ ગઈ હતી અને અચાનક મહિલા પાછળ કોઈ લોકો પડ્યા અને તે મહિલા આ જગ્યાએ બાળકને મૂકીને જંગલમાં ભાગી ગઈ અને પેલા લોકો ભાગી જતા મહિલાને અચાનક બાળકની યાદ આવતા માતા તે જગ્યા પરત ફરી તો બાળકનું મોત થયું હતું। આ જ જગ્યાએ બાળકે પગ ઘસ્યા હતા અને ત્યારે ત્યાંથી અચાનક પાણીની ધારાઓ વહેવા લાગી। ત્યારથી જ આ જગ્યા પર પાણીનો પ્રવાહ ચાલુ થયો હોવાની લોકવાયકા છે। આ જંગલની અંદર કોઈ બાઈ બાળકને લઈને ગયેલી અને કોઈ કારણોસર એની કોઈ પાછળ પડી એટલે એ બાળકને ત્યાં તરછોડી અને બાઈ જંગલમાં છુપાઈ ગઈ અને બાળક ત્યાં પગ ઘસી અને બાળક મરી ગયું અને બાળકના પગ ઘસવાથી જે પાણીની સરવાણી છૂટી ગઈ, જે પાણી અંદરથી નીકળ્યું એ પવિત્ર જળ છે। એ પવિત્ર જળ આજની તારીખમાં કોઈ પણ સ્ત્રીને સંતાનનો જન્મ થાય અને જો એને ધાવણ ના આવતું હોય તો અહીંથી એનું બાળ સમુદ્રનું જય બોલી અને એનું જે કાપડું છે અહીંથી પલારી અને લઈ જાય અને ઘરે લઈ જઈને એ કાપડું પલારી અને જે તે બાઈને પહેરાવવામાં આવે બાળ સમુદ્રની જય બોલી તો એ બાઈને અચૂક ધાવણ આવે છે। ત્યાં અસ્ખલિત પાણી વહ્યા કરે છે અને તેના કારણે અનેક લોકોની તરસ પણ પૂરી પાડે છે। જંગલમાં રહેલા અબુલ પશુઓ પણ પાણી પીવે છે। આ પાણી એક ચમત્કારિક પાણી પણ કહેવામાં આવે છે કારણ કે આ જગ્યાએ કદી પણ પાણી ખૂટતું નથી। પછી ભલે તે શિયાળો, ચોમાસું કે ઉનાળો હોય પણ પાણી આ એક જ માત્રામાં અહીંથી વહ્યા કરે છે। તેટલું જ નહીં, પાણી કદી ઓછું પણ નથી થતું। આ પાણી સ્ત્રી રોગ માટે પણ ખૂબ જ ઉપયોગી છે। જે માતાને પુત્ર કે પુત્રીનો જન્મ થયો હોય અને માતાને પૂરતો ખોરાક ન આવતો હોય તો અહીંનું પાણી પીવડાવવાનું હોય છે અને તે મહિલાના વસ્ત્ર અહીં પલાળવાના હોય છે। આ જંગલની અંદર કોઈ બાઈ બાળકને લઈને ગયેલી અને કોઈ કારણોસર એની કોઈ પાછળ પડી એટલે એ બાળકને ત્યાં તરછોડી અને બાઈ જંગલમાં છુપાઈ ગઈ અને બાળક ત્યાં પગ ઘસી અને બાળક મરી ગયું અને બાળકના પગ ઘસવાથી જે પાણીની સરવાણી છૂટી ગઈ, જે પાણી અંદરથી નીકળ્યું એ પવિત્ર જળ છે। એ પવિત્ર જળ આજની તારીખમાં કોઈ પણ સ્ત્રીને સંતાનનો જન્મ થાય અને જો એને ધાવણ ના આવતું હોય તો અહીંથી એનું બાળ સમુદ્રનું જય બોલી અને એનું જે કાપડું છે અહીંથી પલારી અને લઈ જાય અને ઘરે લઈ જઈને એ કાપડું પલારી અને જે તે બાઈને પહેરાવવામાં આવે બાળ સમુદ્રની જય બોલી તો એ બાઈને અચૂક ધાવણ આવે છે। ત્યારબાદ તેલ પાણી શરીરે લગાડવાનું હોય છે અને આ જગ્યાએ બાલ સમુદ્રનો જયઘોષ બોલાવવાથી તાત્કાલિક અસર થઈ જાય છે અને સ્ત્રી રોગ પણ દૂર થાય છે। એટલે જ અહીં દૂર દૂરથી લોકો પાણી લેવા પણ આવતા હોય છે। આ દુઃખ અનેક ડોક્ટરો પણ દૂર નથી કરી શક્યા, જે માત્ર આ પાણી કરી બતાવે। અનેક લોકો આવે છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। આ ઉપરાંત અહીં નવદંપતિ અને ગામ લોકો પણ આવતા હોય છે, તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે। પરંતુ અહીં આવવાનો રસ્તો ખરાબ છે તો લોકોની માંગ પણ ઉઠી છે કે ચમત્કારિક જગ્યા છે તો અહીં રસ્તો સારો કરવામાં આવે તો લોકોને આવવા જવામાં તકલીફ ન પડે। હજારો માણસની અહીંયા મનોકામના પૂર્ણ થાય છે અને અત્યારે આપતા 2 વાર માણસ બેસે નીચે જગ્યા ઉપર તારે અહીંયા આવી શકે કારણ કે રસ્તો જ એટલો ખરાબ છે કે આવી શકે એવી નહીં। સરકારને નમ્ર વિનંતી છે કે રસ્તાની વ્યવસ્થા કરે। વર્ષના 365 દિવસ અહીં ભક્તો અને સ્થાનિકોનો ધસારો જોવા મળી રહ્યો છે તો અહીં વર્ષોથી પાણી પણ અસ્ખલિત રીતે વહ્યા કરે છે। આને કારણેસર આ જ જગ્યા આસ્થાનું અનોખું કેન્દ્ર બની ગઈ છે। મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પણ રહ્યા છે। માત્ર ગુજરાત જ નહીં, અન્ય રાજ્યના લોકો પણ અહીંનું જળ લેવા માટે કિલોમીટરો કાપીને ચાલતા આવે છે। બાલ સમુદ્રમાં જો ચમત્કારિક જો જળ આપણે જોઈતું હોય તો સૌપ્રથમ તો આપણે સોમનાથ દાદાના દર્શન કરવા પડે છે અને સોમનાથ દાદાના દર્શન કરી એ જળ લેવા માટે ગાઢ જંગલમાં એ રસ્તો છે એ ખૂબ જ ભૂલભુલામણીવાળો રસ્તો છે। લોકો જંગલમાં અટવાઈ પડે એવો રસ્તો છે। ઉનાળામાં તો ઠીક પણ ચોમાસાની અંદર તો ખૂબ જ જીવજંતુનો પણ ડર રહેતો હોય છે અને એવી લોકમાન્યતા છે કે એ પાણી 100 ઇંચ વરસાદ પડે કે વરસાદ ના પડે છતાં પણ એ પાણી જેમનું તેમ જ યથાવત રહેતું હોય છે।